દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડાંગ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ હસ્તે કૃષક સવર્ણ સમૃદ્ધિ સપ્તાહની શરૂઆત કરવામાં આવી। નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ઝેડ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અને ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના પટાંગણમાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શ્રી વિજયભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા ગાંધીનગર અને માનનીય ધારાસભ્ય શ્રી ડાંગ તેમજ શ્રીમતી નિર્મળાબેન એસ ગાયન, માનનીય પ્રમુખ શ્રી ડાંગ જિલ્લા પંચાયત આહવા ડાંગ દ્વારા લીલી ઝંડી આપીને સ્વર્ણ સમૃદ્ધિ રથનું પ્રસ્થાન કર્યું હતું। કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ નિમિત્તે સ્વર્ણ સમૃદ્ધિ રથ સપ્તાહમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક તાંત્રિકતા વિશે જાગૃતતા આપશે। શ્રી વિજયભાઈ પટેલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ લાભ ઉઠાવવા સાથે એકજૂટ થઈને ખેત પેદાશોની સારી આવક મેળવવા તથા કાયમી ધોરણે આત્મનિર્ભર થવા ઉપર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર હેમંત શર્મા દ્વારા ડાંગ જિલ્લાની ખેત પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને ઉચ્ચ બજાર ભાવો મેળવી જીવન ધોરણ ઊંચું લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શન વ પરિસંવાદ, વ્યાખ્યાન, એક્ઝિબિશન, ફિલ્મ શો, ફાર્મ વિઝિટ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને અનુરૂપ ફોલ્ડર, લીફલેટ વહેંચણી તથા અસ્પી બાગાયત કોલેજ નવસારીના ડોક્ટર પંકજ ભાલેરાવ દ્વારા બાગાયત ઉપયોગી ચીજવસ્તુઓ ભરવા માટે કેરેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 200થી વધારે ખેડૂતોએ ભાગ લઈને ખેતીની નવીન તાંત્રિકતા પોતાના ખેતર ઉપર અપનાવવા કટિબદ્ધ થયા હતા। આ કાર્યક્રમના શ્રી ચંદ્રભાઈ ગાવી, ડોક્ટર અજયભાઈ પટેલ, ડોક્ટર એચ.ઈ. પાટીલ, ડોક્ટર એલ.વી. ઘેટિયા, નરેન્દ્રભાઈ રેવાત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ માહલા, તેલકા ન્યૂઝ, ડાંગ। પ્રોબ્લેમો થાય છે, ક્યાંક શોષણ પણ જોઉં છું માર્કેટની અંદર। ઘણી વખત શું છે, આ બધા હટવાડા ને બધા ભરાય છે ને ત્યાં આપણે ઘણી વખત હટવાડામાં અનાજ વેચવા પણ જઈએ છીએ। અનાજ વેચવા જઈએ એટલે વેપારીઓ પણ એટલા બધા હોશિયાર હોય છે ને, વજન કરે, બધું કરે, પણ છેલ્લે છે ને આપણા 200-300 રૂપિયા બાકી રાખે। આવતા બજારમાં આપે, આવતા બજારમાં તારા 200 રૂપિયા આપી દે, આજે નહીં મળે, પણ એ આપણું બુકિંગ કરી લે છે। પછી બીજી વખત આપણે જઈએ ને તો કદાચ બાજુનો વેપારી કદાચ 200 રૂપિયા